ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લિકેટ દવાઓના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશભરમાં ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા વ્યાપ અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે મેડિકલ સ્ટોર સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે 20 મેના રોજ એટલે કે આજરોજ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના આહવાન પર તમામ મેડિકલ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધ પાડીને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. આ આંદોલનને પગલે મોટાભાગના મેડિકલ સ્ટોર્સ આજરોજ બંધ રહ્યા હતા. મેડિકલ એસોસિએશનના પદાધિકારીઓ અને સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ બુલંદ કરી હતી. વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે ઓનલાઈન ફાર્મસીને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને મોટું નુકસાન થઈ રહ્યું છે, તેમજ નિયમોના ઉલ્લંઘન સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે બંધ થવું જોઈએ. જેમાં ગેરકાયદેસર અને નિયમો વિના ચાલતી ઓનલાઈન દવાઓની ડિલિવરી સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, તેમજ બજારમાં સસ્તા ભાવે નકલી કે ડુપ્લિકેટ દવાઓ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય અને નિયત ધોરણો વગર ચાલતી મેડિકલ દુકાનો અને ફાર્મસી વ્યવસાય પર ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા કડક નજર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ઓનલાઈન ફાર્મસી અને નકલી દવાઓના દૂષણ પર યોગ્ય નિયંત્રણ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ બંધને કારણે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દર્દીઓના હિતોની રક્ષા કરો. ઓનલાઈન ફાર્મસી બંધ કરો. આજે 20 તારીખે અમારું ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી બંધનું જે એલાન આપેલું છે એ બંધના સમર્થનમાં બધા જ વેપારીઓ અત્યારે દુકાન પોતાની બંધ રાખીને અત્યારે અહીં આગળ હાજર છે અને અમારું ઓનલાઈન ફાર્મસીના અગેન્સ્ટમાં જે અમારી માતૃ સંસ્થાએ બંધનું એલાન આપ્યું છે એને સમર્થન આપવા અને પ્રતિસાદ આપી અને અત્યારે એકત્રિત થયા છે અને આગળની રણનીતિ માટે અમારી માતૃ સંસ્થા જે પણ અમને આદેશ આપશે એના માટે અમારે શું કરવું એ વિચાર કરી અને સંપૂર્ણ સાથ સહકાર આપવા માટેની સૌરવે તૈયારી બતાવેલી છે. માંગણી 3 છે. એક તો ઓનલાઈન ફાર્મસી જે છે એ બંધ કરવી જોઈએ. કોર્પોરેટ તરફથી જે ડીપ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે એ બંધ થવા જોઈએ. અને ત્રીજી છે કે સ્પુરિયસ અને ડુપ્લિકેટ મેડિસિન બજારમાં જે પ્રવેશવાના જે દ્વાર છે જે ઓનલાઈન ફાર્મસી છે, ડીપ ડિસ્કાઉન્ટ છે, એ બધી વસ્તુ પર રેગ્યુલાઇઝ થવું જોઈએ જેથી કરીને પ્રજાની હેલ્થ સાથે કોઈ છેડા ન થાય. સરકાર અમારી સાથે સંપૂર્ણ અમારા હોદ્દેદારો એમના ટચમાં છે. અમારી ઓલરેડી એક વાટાઘાટ પિયુષ ગોયલ સાહેબ જોડે થઈ ચૂકી છે. આગળ જતા પણ અમને 28 તારીખની આસપાસ બીજી એક મુલાકાત માટેની એશ્યોરન્સ આપેલું છે અને અમને ચોક્કસ ખાતરી છે કે અમારી વાત સરકાર સાંભળશે અને અમને યોગ્ય પ્રતિસાદ આપશે અને અમારી ફેવરમાં કોઈ વસ્તુ એ સમજશે.